ફરી એકવાર તમારી સમક્ષ સલાહનું મનોવિજ્ઞાન. વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી કે યુનિટ 1 અને યુનિટ 2 એટલે કે પહેલું અને બીજું યુનિટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને હવે ત્રીજું યુનિટ આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ. તમને યાદ કરાવી દઉં કે પહેલા યુનિટમાં આપણે શું ભણ્યા, બીજા યુનિટમાં આપણે શું ભણ્યા. તો પહેલા યુનિટમાં આપણે સલાહ એટલે શું, ટૂંકમાં સલાહનું સ્વરૂપ કેવું છે અને સલાહના સ્થાનો તેમજ સલાહના પ્રકારો અને સલાહના ધ્યેયો. એ પછી યુનિટ 1માં જ સલાહની જરૂરિયાત કોને કોને અને શા માટે, તેમજ સલાહ સમસ્યાનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય. અને યુનિટ 1નો છેલ્લો ટોપિક હતો ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાત અંગેના પુરાવાઓ. હવે આવીએ આપણે યુનિટ 2 તરફ, જે યુનિટ 1 કરતાં વધારે લેન્ધી છે અને મહત્વનું પણ છે. તો એમાં આપણે ભણી ગયા કે સલાહકારની પસંદગી અને તાલીમ. સલાહકારની પસંદગી કઈ રીતે કરવી, જુદા જુદા સમસ્યાથી પીડિત અસીલોએ અથવા તો જુદી જુદી સંસ્થાઓએ જે લોકો અપોઇન્ટમેન્ટ આપે છે એના વિશે વાત કરીએ આપણે. તો સલાહકારની પસંદગી કઈ રીતે કરવી અને એ લોકોને તાલીમ કઈ રીતે પૂરી પાડવી. જે તે રાજ્ય, જે તે સરકાર કે જે કંઈ બોડી એનું હોય તો એને તાલીમ કેવી રીતે પૂરી પાડવી. કોને તાલીમ આપવાની, તો કે છે કે સલાહકારની. સલાહ લેવા માટે સલાહકારની જરૂરિયાત પર્ટિક્યુલર શા માટે પડે છે. એ પછીનો આપણે ટોપિક ભણ્યા કે સલાહકારની પસંદગીની સમસ્યાઓ. ખૂબ જ અગત્યનું, સલાહકારની પસંદગીની સમસ્યાઓ. એ પછી છે સલાહની તાલીમમાં મહત્વના ઘટકો કયા કયા છે. સલાહની તાલીમમાં મહત્વના ઘટકો કયા કયા છે. એ પછી છે કે સલાહકારના વ્યવસાયની આચારસંહિતા. સલાહકારના વ્યવસાયની આચારસંહિતા. એ પછી છે સલાહના અભિગમો અથવા તો સિદ્ધાંતો, જે આપણે ખૂબ જ વિગતે ભણ્યા. સલાહ અને મનોપચાર. સલાહ અને મનોપચાર ક્યાં એ લોકોમાં જુદા પડે છે ને ક્યાં એ લોકોમાં સામ્યતા છે, એના વિશે આપણે ખાસી 2 લેક્ચર સુધી ચર્ચા કરી. એ પછી છે સલાહ અભિગમો અને તેના સિદ્ધાંતો. એ પછી અસીલ કેન્દ્રીય અભિગમ એટલે શું, જેમાં આપણે કાર્લ રોજર્સ ને મેસ્લોની વાત કરી, એડલરની વાત કરી. એ પછી છે સલાહ સિદ્ધાંતો. હવે આટલું આપણે ભણી ગયા. હવે યુનિટ 3માં જે આપણે ભણવાનું છે એ આ પ્રમાણે છે. એમાં પહેલો ટોપિક છે સલાહ પ્રક્રિયા. સલાહ પ્રક્રિયા, બરોબર. યુનિટ 3નું નામ છે સલાહ પ્રક્રિયા એટલે શું. એમાં સલાહ પ્રક્રિયાનો અર્થ, એની ડેફિનેશન ને એ બધું ભણશું. એ પછી આપણે ભણશું સલાહ પ્રક્રિયાના પગથિયાઓ. બરોબર, જો તમારી સ્ક્રીન ઉપર લખેલું આવે છે, વાંચતા જાઓ સાથે સાથે કયા કયા ટોપિક ભણવાના છે. અને જરૂર પડે અને તમારી આગળ મટીરિયલ ના હોય તો નોટ ડાઉન કરતા જાઓ પ્લીઝ. યુનિટ 3 બોલી રહી છું હું, સલાહ પ્રક્રિયા. એમાં સલાહ પ્રક્રિયાનો અર્થ પહેલો ટોપિક. બીજો ટોપિક છે સલાહ પ્રક્રિયાના પગથિયા કયા કયા છે. ત્રીજો ટોપિક છે સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા છે. એ પછી છે એની બેઠક વ્યવસ્થા અને સલાહ સંબંધોમાં બીજા એના પેટા વિભાગમાં 2 ટોપિક છે કે સલાહ સંબંધનો અર્થ અને ઉપચાર અને વિકાસાત્મક
તબક્કાઓ. કરંટ ટોપિકમાં ઘણીવાર ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં ઘણીવાર તમને એવું પૂછાઈ જાય કે એક્સ્ટ્રા મેરિટલ અફેર પાછળની માનસિકતા કઈ છે અને સલાહકાર શું કહે છે. એ જ રીતે તમે જુઓ, આસારામનો જે ચુકાદો આવ્યો, 9 વર્ષથી એ જોધપુરની જેલમાં જ હતા અને હવે એના ઉપર જે બીજો આક્ષેપ લગાડેલો હતો, હવે તો આક્ષેપ ન કહેવાય, એ પ્રૂવ થઈ ગયું 2006માં પેલી છોકરીએ, તો એમાં પણ એને સજા ફટકારવામાં આવી, આજીવન જન્મટીપ. તો જે લોકો અપરાધી માનસ ધરાવે છે એ લોકોની માનસિકતા શું હોય છે અને એ લોકોનું કઈ રીતે કાઉન્સેલિંગ થઈ શકે. તો આ બે તમને એટલે ઉદાહરણ આપ્યા કે આ એક કરંટ ટોપિક કહેવાય. ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઘણીવાર, હું એવું નથી કહેતી કે સિલેબસ બહારનું પૂછાય જ, પરંતુ જ્યારે તમારા સમાજમાં, તમારા રાજ્યમાં કોઈ ઘટના બને છે ત્યારે એમાં એઝ એ કાઉન્સલરની ભૂમિકા શું છે એવું પૂછાઈ શકે. બરોબર. આ પ્રકારનો જન્મટીપ જેને સજા આપી હોય, આજીવન કેદ, અને કોઈ સરકારી વકીલ અથવા તો સરકાર દ્વારા કોઈ કાઉન્સલર હોય, તો આવી વ્યક્તિ ગિલ્ટી ફીલ કરે છે કે નહીં. એટલે કે જે કંઈ એને અપરાધ કર્યા એની પાછળ એની કેવા પ્રકારની માનસિકતા રહેલી હતી, અને એ જે તે વ્યક્તિ, અહીંયા આસારામની વાત ચાલે છે એટલે હું આસારામ બોલીશ જેથી કરીને તમારે સમજવામાં તમને સરળ પડે. તો આસારામની માનસિકતા શું હતી અને એ સજા થયા પછી એની માનસિકતા શું હતી, અથવા તો એનો ગુનો કબૂલ કરે છે, એને કોઈ ગિલ્ટી ફીલ છે, અથવા તો એને એવી કોઈ ભાવના છે કે આ મેં જે કર્યું એ મારે નહોતું કરવું જોતું, અથવા તો મેં આ ખરેખર કર્યું છે, મને માફ કરી દો, આવું ક્યાંય એ બોલ્યા નથી. હામુટનું એમ કે છે કે પોલિટિકલ લેવલે મને હેરાન કરવામાં આવે છે, મારા સત્સંગીઓને ખબર છે કે હું બહુ પવિત્ર છું, અથવા તો ભારતીય સંસ્કૃતિ ઉપરનો આ એક પ્રહાર છે, આવો બધો એ બકવાસ કરે છે. અને એના અંગત કહેવાતા લોકો જે એની સંસ્થા ચલાવી રહ્યા છે અત્યારે, એ લોકો પણ એમ કે જાહેર ક્ષેત્રમાં એટલે કે મીડિયા આગળ એવી રીતે રજૂઆત કરે છે કે અમારા બાપુ એ કોઈ આવા ગુના કર્યા નથી, આ એક ષડયંત્ર છે બાપુને બદનામ કરવાનું, જે તદ્દન વખોડી કાઢવા જેવી વાત છે અને તદ્દન બકવાસ છે. તો ટૂંકમાં આવી વ્યક્તિ શું ગિલ્ટી ફીલ નથી કરતી? આવી વ્યક્તિ 9-9, 10-10 વર્ષ જેલમાં રહેવા છતાં શું એનામાં કોઈ સુધારો નથી આવતો? સજા ખાલી શું આપણે એના શરીરને જ આપીએ છીએ? આ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે, એઝ એ કાઉન્સલર માટે અને મનોવિજ્ઞાનનું સિલેબસ ઘડવા માટે આવા બધા જે માનસિકતા ધરાવે છે, વિકૃત માનસિકતા ધરાવે છે, એ લોકોને શું સુધારી શકાય ખરા? અથવા તો એ લોકોની માનસિકતા કઈ રીતે દૂર કરી શકાય જેથી કરીને આવા અપરાધ બને જ નહીં, આવી અપરાધની અટકાયત કરી શકાય, બળાત્કાર કે રેપ કેસ બને જ નહીં, એવું શું લોકોનું માનસ આપણે બદલી શકીએ ખરા?
એ જ રીતે મહિના પહેલા જુનાગઢ વિસ્તારમાં કોઈ સેવાદાસ સાધુ નામના એક સંસ્થામાં પોતે સાધુ પોતાની જાતને તરીકે ઓળખાવતા જુદી જુદી 16 થી 18 સ્ત્રીઓની સાથે એમણે શારીરિક સંબંધો રાખેલા, ટૂંકમાં બળાત્કાર ગુજારેલો. એમને સામેની સ્ત્રીને ઈચ્છા હોય કે ના હોય, એને એક પ્રકારનું પોતાની ઓરામાં લાવીને કે હિપ્નોટાઇઝ કરીને, હિપ્નોટિઝમ એટલે શું એ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખાસ ખબર હશે. યુંગની જે મેથડ છે સામૂહિક સંમોહન એટલે શું, તો જુદી જુદી શિબિરોમાં કે જુદા જુદા આશ્રમોમાં જ્યાં ભોળી પ્રજાને છેતરવામાં આવે છે ત્યાં આવા આસારામ જેવા ધ્રુત, પોતાની જાતને સાધુ ગણાવતા ધ્રુત અને લુચ્ચા લંપટ માણસો આ પ્રકારનું સામૂહિક સંમોહન કરે છે. એટલે કે હિપ્નોટિઝમનો દુરુપયોગ કરીને આવી ભોળી પ્રજાને અથવા તો મૂર્ખ પ્રજાને છેતરે છે અને પોતાનો ધ્યેય સિદ્ધ કરે છે. તો આવી વિકૃતિ ધરાવતા લોકોનું શું કાઉન્સેલિંગ કે મનોપચાર થઈ શકે ખરું? અથવા તો જે રીતે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે મેળવી શકાય એના ઉપાયો અને કઈ રીતે મેળવી શકાય, તો એના ઇનડાયરેક્ટલી ઉપાયો છે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું, તમે ને હું ભણી ગયા, પરંતુ માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે મેળવવું, તો એને અથવા તો આવા વિચિત્ર વર્તનને, બળાત્કાર જેવી ખૂબ જ ગંભીર ગુનાને કઈ રીતે ડામી શકાય, અથવા તો જે આ પ્રકારના પુરુષો છે જેણે એકવાર નહીં પણ અનેક વાર જુદી જુદી સ્ત્રીઓ કે બાળકો ઉપર બળાત્કાર કર્યા છે, તો આવા લોકોને શું જન્મટીપની સજા આપી તો સુધરી જાય ખરા? જન્મટીપની સજા આપવી જ જોઈએ, હું તો કહું ફાંસીની સજા આપવી જોઈએ. પણ એની અસર જે આપણે એને જન્મટીપની સજા આપી તેની અસર પડે છે ખરી? હા, 100% પડે છે. હું એ વાત ઉપર આવું જ્યાં અટકી ગઈ કે જુનાગઢના સેવાદાસ સ્વામી કોઈ હતા અને એને આવી રીતે જુદી જુદી 16 થી 18 છોકરીઓની સાથે શારીરિક સંબંધો બાંધેલા અને અંતે આ આસારામને જ્યારે પહેલી વાર સજા પડી ત્યારે એને પોતાને બીક લાગવા માંડી, ભય. કારણ કે એના આજુબાજુના જે એના આશ્રમમાં રહેતા સત્સંગીઓ કે એના ચેલાઓએ એને ધમકાવ્યા, એનો એવો વિડીયો ઉતારી લીધો અને પછી એને બ્લેકમેલ કરતા સેવાદાસ સાધુને કે જો તું મને આવી રીતે મારું નામ નહીં લખ, મને તારો વારસો નહીં આપ, અથવા તો પ્રોપર્ટીની વાત લઈને એને બ્લેકમેલ કરતા, તો અમે તને ઓપન કરી દઈશું કે તે આટલીની સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે અથવા તો તે એના ઉપર બળાત્કાર ગુજાર્યો છે. અને એ સેવાદાસ સાધુને એટલું બધું પ્રેશર આવી ગયું કે એને આપઘાત કર્યો. બીક, ભય, ડર કે હવે આસારામની જેમ હું પણ ઓપન થઈ જઈશ અને લોકો મને કઈ નજરે જોશે એમ. તો એ તો એને બહુ પહેલા વિચારવાનું હતું. એટલે જે આ આસારામને સજા પડી ને એના ભાગરૂપે એમ કહી શકાય કે પેલો જે સાધુ હતો આસારામ જેવો જ, એ ડરી ગયો અને એણે પોતે આત્મહત્યા કરી લીધી. હું તો કહું છું સારું થયું આત્મહત્યા, જો કે એ કરવી ના જોઈએ, પણ તો સારું થયું સરકારે એને જન્મટીપની આસારામની જેમ જ સજા આપત ને 2 ટાઈમના રોટલા તો આપવા પડે જ ને. 2 ટાઈમના રોટલા ને આ લોકો લાયક નથી મારી દ્રષ્ટિએ. તો એઝ એ કાઉન્સલર તરીકે અથવા તો તમે જે સલાહનું મનોવિજ્ઞાન ભણી રહ્યા છો, તો તમે ભવિષ્યમાં તમારે પીએચડી કરવું હોય તો તમે આવો તુલનાત્મક અભ્યાસ કરી શકો. એ જ રીતે તમે જો એક સળગતો પ્રશ્ન છે કે જે નાની બાળકીઓ ઉપર રેપ થાય છે, જે બિચારી 3 કે 4 વર્ષની હોય છે, અથવા તો 18 વર્ષથી નાની છોકરીઓની ઉપર જે રેપ થાય છે, એમાં કોઈ પાડોશી હોય કે પોતાના જ
કાકા દાદા મામા કે અંગત જેને કહી કે માણસો હોય છે એના ઉપર રેપ ગુજારનાર, પાડોશી પણ હોઈ શકે. તો આવી ઘટના ના બને એના માટે મનોવૈજ્ઞાનિકોએ, મનોપચાર સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટે કયા પ્રકારના ઉપાયો સુજાડવા જોઈએ. ટૂંકમાં આવા જે ક્રાઇમ છે, આવા જે અપરાધ છે, આવી જે આપણી સમાજની સમસ્યા છે એને કઈ રીતે દૂર કરી શકાય, અથવા તો શું એને દૂર કરી શકાય છે ખરી, અથવા તો કઈ રીતે ઘટાડી શકાય. સમજો છો મારા વાલા વિદ્યાર્થીઓ? હું સલાહ પ્રક્રિયા એટલે શું યુનિટ 3માં ભણાવવા જઈ રહી છું. ત્યારે આ બધી વાત જે કરંટ ટોપિક છે, જે આપણા સમાજમાં અત્યારે બની રહ્યું છે એની વાત કરી રહી છું. તો એમાં એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે કે મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે મારી અને તમારી ભૂમિકા શું છે? ઘણીવાર આપણે આપણામય એટલા બધા હોઈએ છીએ, અથવા તો આપણે એટલા બધા સ્વાર્થી બની જઈએ છીએ કે આજુબાજુ આપણે જે ઘટનાઓ બની રહી છે એની નોંધ લેતા નથી. માની લ્યો કે તમારી બાજુમાં કોઈ 3 કે 4 વર્ષની બાળકી રહે છે અને કોઈ 12 કે 15 વર્ષનો છોકરો, માની 18 વર્ષનો કે 22 વર્ષનો છોકરો કાયમ એને પોતાના ઘરે રમાડવા લઈ જાય છે. અથવા તો એ 3 કે 4 વર્ષની છોકરીને માં જ એમ કે છે કે જા કાકાની પાસે રમ અથવા મોટા ભાઈની પાસે રમ. ત્યારે એ બાળકી ઘણીવાર એની માને ના પાડે છે. અથવા તો એ માણસ જ્યારે વારંવાર પાડોશી આપણા ઘરે આવે છે ત્યારે છોકરી એને જોઈને ડરી જાય છે કે ભાગવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર પેલો જે છોકરો હોય છે એને ડેરી મિલ્ક બતાવે છે, ચોકલેટ બતાવે છે, અથવા તો એવી કોઈ લાલચ આપે છે કે ચલ હું તને હોન્ડામાં આંટો મારવા માટે લઈ જાઉં. તો મા બાપની એક જવાબદારી બને છે કે આવા કોઈ પુરુષ જે વારંવાર પોતાની દીકરીને રમાડવા આવતા હોય, વારંવાર પોતાની દીકરીને પોતાના ઘરે એકલા લઈ જવાનો આગ્રહ રાખતા હોય, રૂમ બંધ કરવો અથવા તો એ બાળકને ચોંટીને બેસવું, અડપલા કરવા, તો આ માતા પિતાની એક નૈતિક જવાબદારી છે કે આવી કોઈ ઘટના ન બને પોતાની દીકરી હારે. અને એક જાગૃત નાગરિક તરીકે મારી અને તમારી પણ એવી એક ફરજમાં આવે છે કે આવી કોઈ બિચારી નાની બાળકી આવા વિકૃત માણસોનો ભોગ ન બને એના માટે તમારે સ્વસભાનતા, બરોબર, એલર્ટ રહેવું પડશે. મારે અને તમારે પ્રજા જાગૃત થશે તો જ આ બધી સમસ્યાઓની આપણે એનો ઉકેલ મેળવી શકશું. અને યોગ્ય સમયે બળાત્કાર ન થાય એ પહેલા જ આપણે એ છોકરીને બચાવી શકીએ. ઘણીવાર ટ્યુશનમાં જતી છોકરીઓ પણ આવા શિક્ષકો હોય જે ગંદા માનસ ધરાવતા હોય તો એ પણ ઘણીવાર 6ઠા 7મા ધોરણમાં ભણતી છોકરીઓ ઉપર બળાત્કાર કરે છે અથવા તો એને અડપલા કરે છે. તમે જુઓ કે અંતરિયાળ વિસ્તારમાં એટલે કે ગામડાઓમાં આવી બધી ઘટનાઓ હવે સામે આવવા માંડી છે કે કોઈ 5 કે 6 વર્ષની છોકરી કે 14 વર્ષની છોકરી જે સ્કૂલમાં ભણે છે, 1 થી 7 ધોરણમાં કે 1 થી 9 ધોરણમાં જે છોકરીઓ ભણે છે, એને શિક્ષકો લેસન ન લાવ્યા હોય એના બહાને કે કંઈ આવડતું ન હોય એના બહાને એને એકલીને બોલાવવામાં આવે છે અને એની હારે દુર્વ્યવહાર કરવામાં આવે છે. એ દુર્વ્યવહારમાં શારીરિક શોષણથી માંડીને એને સ્પર્શ ગંદી રીતે કરવામાં આવે છે અને એને ધમકાવવામાં આવે છે કે તારે આ વાત કોઈને કહેવાની નથી, બાકી હું તને નાપાસ કરીશ. બરોબર?
એટલે બાળકનો જે બોડી લેંગ્વેજ છે, એનું જે વર્તન છે, એના ઉપરથી જ ખબર પડી જવી જોઈએ મા બાપને અને કોઈ જાગૃત નાગરિકને કે આ બાળકી યારે કંઈક જુદું થઈ રહ્યું છે, અથવા તો આ બાળકી મૂડમાં નથી હોતી, અથવા તો જ્યારે તમારું બાળક સ્કૂલે જવાની ના પાડે વારંવાર, અથવા તો કોઈ શિક્ષકને વારે ઘડીએ ટાર્ગેટ કરીને કે મને બહુ હેરાન કરે છે અને એનાથી આગળ બિચારું ન બોલી શકતું હોય, ત્યારે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ બાળકનું. કારણ કે હવે તો તમે જો 3-3 વર્ષની છોકરીઓ ઉપર બળાત્કાર થાય છે. એટલે આને ટૂંકમાં મનોવિજ્ઞાનના પ્રોફેસરો, કાઉન્સલરો કે મનોપચારકો અથવા તો જે મનોવિજ્ઞાનની સાથે જોડાયેલા છે એવા તમે વિદ્યાર્થીઓ આવી વ્યક્તિને પારખી શકો ખરા, મારા માનવા પ્રમાણે. કારણ કે એ લોકોની આંખ, એ લોકોની બોડી લેંગ્વેજ અને વારંવાર એ છોકરીને કઈ રીતે તેડે છે, બરાબર. પછી ઘણા એવા પણ વિકૃત માનસ ધરાવતા હોય કે છોકરાઓને ઊંધા કરીને લટકાવી દેવા, કે બટકું ભરવું, કે સાથળે ચોંટિયા ભરવા, અથવા તો એને પકડી રાખવું એ ગુંગળાઈ જાય ત્યાં સુધી. તો આ પણ એક બળાત્કાર તો નહીં, પણ એ પ્રકારનું જ વર્તન ગણાવી શકાય. કારણ કે બળાત્કારની ડેફિનેશન આપણા મનોવિજ્ઞાનમાં કઈ છે? તો કે શારીરિક અને માનસિક શોષણથી માંડીને તમે કોઈને મેન્ટલ હેરેસમેન્ટ, એટલે માનસિક રીતે પણ ગંદી વાતો, ગંદા જોક્સ, કે બ્લુ ફિલ્મ બતાવો, કે ગંદા મેગેઝિન બતાવીને એને સેક્સ માટે મજબૂર કરો, તો એ પણ એક જાતનો બળાત્કાર જ છે. એમાં પણ સજાની જોગવાઈ છે. હું વર્તમાન સરકારને નો આભાર આપણે માનવો જોઈએ કે છેલ્લા 2 વર્ષમાં લગભગ પોસ્કોની મેટરમાં, એટલે કે નાની બાળકીઓ ઉપર જે રેપ કેસ થાય છે, એવા લોકો જ્યારે પકડાય છે ત્યારે એ લોકોને ચાર્જશીટ ફટાફટ રજૂ કરીને એ લોકોને બિનજામીન ગુનો છે આ, જામીન ઉપર છોડવામાં આવતા નથી. અને અંતે એવા 23 કેસ છે ઓલ ઓવર ગુજરાતમાં, 23 લોકો છે જેને આજ દિન સુધી, આ છેલ્લા 2 વર્ષમાં ફાંસી આપવામાં આવી છે. તો એવા જજ લોકોને આપણે સલામ મારવી જોઈએ અને એ ખૂબ જરૂરી છે. એટલે કોર્ટમાં પણ કાઉન્સલરની જરૂર પડતી હોય છે. તો આ જે મેં તમને વાત કરી એ એઝ એ કાઉન્સલરની આ બધી સમસ્યાઓમાં, આ બધા વિકૃત પ્રકારના વર્તનમાં કઈ રીતે તમે કાઉન્સેલિંગ કરશો? દાખલા તરીકે જે 2 દીકરીઓ, આસારામ અને આસારામનો લંપટ છોકરો નારાયણ સ્વામી, જેને ઓળખવામાં આવે છે, એ પણ અત્યારે સુરતની જેલમાં છે. એ નારાયણ સ્વામીએ નાની બેન ઉપર રેપ કરેલો અને આસારામે મોટી બેન ઉપર રેપ કરેલો. તો આ બંને બાળકીઓ છેલ્લા 9 વર્ષથી અને મોટી બાળકી છેલ્લા 19 વર્ષથી ન્યાય મેળવવા માટે ઝઝૂમે છે. મોડો ન્યાય મળવો એ પણ અન્યાય બરાબર છે, છતાં પણ ન્યાય મળ્યો એ બહુ મોટી વાત છે. એટલે આવા લોકોને, જેને કહેવાય કે હડકાયા કૂતરા જેવા વિકૃત માનસ ધરાવતા આસારામ જેવા લોકોને જન્મટીપની તો શું, પણ ફાંસી પણ લગાડી દેવી જોઈએ, જેથી કરીને એક સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડી શકાય, કે નિયંત્રણ રાખી શકાય કે જો સ્ત્રીઓને હેરાન કરશો કે બળાત્કાર, પણ એની માનસિકતા શું છે, આ એક બહુ સંશોધનનો વિષય છે. તમે તમારા પીએચડીમાં કે ડિઝર્ટેશનમાં પણ આવા બધા વિષયો લઈ શકો, જેમાં બહુ ઓછું ખેડાણ થયેલું છે.
જેમ જેમ જરૂર પડતી જશે એમ હું આવા કરંટ ટોપિકને વચ્ચે ઉલ્લેખ કરતી જઈશ, જેથી કરીને તમે ખરા અર્થમાં સલાહનું મનોવિજ્ઞાન એટલે શું એ વ્યવસ્થિત સમજી શકો. તો સલાહ પ્રક્રિયાનો અર્થ, સલાહ એક એવી પ્રક્રિયા છે જેમાં બે વ્યક્તિ એટલે કે સલાહકાર અને સલાહ અર્થી વચ્ચે મુલાકાત યોજાય છે, એટલે કે અસીલ અને સલાહકાર. આ મુલાકાતમાં સલાહકાર પોતાની સૈદ્ધાંતિક અભિમુખતા અને સલાહ કૌશલ્યને કામે લગાડે છે. અસીલ તેના જીવન અનુભવો કે મુશ્કેલીઓને રજૂ કરે છે. બંને વચ્ચે આવેગિક સંબંધ બંધાય છે, પરસ્પર સંમતિ સંધાય છે. પરંતુ આ બધું એકાએક થતું નથી, બરોબર? આ બધું એકાએક થતું નથી. તેને માટે જુદા જુદા તબક્કાઓમાંથી સલાહકાર અને સલાહર્થી બંને પસાર થાય છે. બંને વચ્ચે બેઠકો યોજાય છે, સાયુજ્ય સ્થાપાય છે, રેપો જેને આપણે કહીએ છીએ, માહિતીની આપલે થાય છે અને તેમાંથી સલાહર્થીની સમસ્યાનો ઉકેલ આવે છે. આવી સલાહની પ્રક્રિયાના સોપાનો સમજવા ખૂબ એટલે ખૂબ જરૂરી છે. હવે સલાહ પ્રક્રિયાનો અર્થ, તો સલાહ એ સલાહકાર અને અસીલને સાંકળતી અને અસીલની જરૂરિયાતો અને હેતુઓની આસપાસ કેન્દ્રિત થતી આકારમય પ્રક્રિયા છે. સલાહમાં સલાહકાર અને અસીલ ભેગા મળીને જે કોઈ પણ કાર્ય કરે છે તેના પર વિશેષ ભાર અપાય છે. સલાહમાં આકાર પામતી ઘટનાઓનું વર્ણન સલાહ પ્રક્રિયાની પગથિયા અને સલાહ દરમિયાન થતા પરિવર્તનો રૂપે રજૂ કરી શકાય છે. એસ નારાયણન ઈસવીસન 2010માં સંશોધન કર્યું, જેમાં સલાહ પ્રક્રિયા 30 મિનિટથી માંડીને ઘણી બેઠકો સુધીની લાંબી પ્રક્રિયા છે. બરોબર? કોઈ નિશ્ચિત ટાઈમ નથી, પણ 30 મિનિટથી ઓછી ના હોઈ શકે અને 45 કે 50 મિનિટની પણ હોઈ શકે છે ક્યારેક, પણ વધારે પડતું તો 35 થી 45ની વચ્ચે જો આ પ્રક્રિયા થાય તો એ વધારે હિતાવહ છે. તો કહે છે કે સલાહ પ્રક્રિયા એ એક આંતર વ્યક્તિગત કે સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. સલાહ પ્રક્રિયામાં અનેક પેટા પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે નિશ્ચિત ક્રમમાં ઉત્પન્ન થાય છે. આમ સલાહ પ્રક્રિયા અમુક પગથિયાની બનેલી જોવા મળે છે, પરંતુ તે જડ કે યંત્રની પ્રક્રિયા જેવી નથી. તે પ્રત્યેક અસીલે બદલાતી ગતિવિધિ અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે, જેથી બધા જ અસીલો સાથે કામ આપી શકે તેવી પ્રક્રિયાઓનું વર્ણન કરવું એ કઠિન છે. વિવિધ લેખકો પોતાના અભિગમ પ્રમાણે સલાહ પ્રક્રિયાના જુદા જુદા પાસાઓ ઉપર ભાર મૂકે છે. અહીં સલાહ પ્રક્રિયાનું વર્ણન અને સ્પષ્ટીકરણ હેતુસરે તે સલાહ પ્રક્રિયાના પગથિયાની પ્રથમ ચર્ચા કરવામાં આવે છે. તમે જુઓ કે તમે અત્યારે સોશિયલ મીડિયામાં જુદી જુદી ચેનલોમાં, ટીવીમાં પણ ટૂંકમાં, જેને કહેવાય કે પ્રેરણા પૂરી પાડે એવી શિબિરો 1 દિવસની પણ હોઈ શકે, 3 દિવસની પણ હોઈ શકે, અને ઓનલાઈન લેક્ચર દ્વારા સંદીપ રાઠોડ અથવા તો વિકાસ ગુપ્તા એવા જુદા જુદા વક્તાઓ દ્વારા, જેને આપણે મોટિવેશન કેમ્પ કહીએ છીએ, બરોબર, એ યોજાતા હોય છે. બરોબર, આજકાલ તો એક એવી ફેશન થઈ ગઈ છે કે જુદી જુદી કોલેજોમાં પણ આવી
શિબિરોની રચના કરવામાં આવે છે, કારણ કે બાળકોને પ્રોત્સાહિત કરી શકાય, બાળકોને સ્પોર્ટ્સમાં ભાગ લે એના માટે પ્રોત્સાહિત કરી શકાય, કલ્ચરલ એક્ટિવિટીઝમાં ભાગ લે એના માટે પ્રોત્સાહિત કરી શકાય, NSS NCCમાં પણ એ લોકો કામ કરી શકે અથવા તો એડમિશન લે, એ સોફ્ટ સ્કિલ તરીકે એવા બધા વિષયોમાં પણ રસ લેતા થાય એના માટે જુદા જુદા મોટિવેશન કેમ્પો યોજાય છે. બરોબર, દાખલા તરીકે એની બુક્સ પણ બહાર પડે છે, જેમ કે પ્રેરણાનું ઝરણું, જે ખૂબ જાણીતા લેખક જે છે એ કેમ ભૂલી ગઈ એમનું નામ, હું યાદ આવે એટલે હમણાં પાછું કહું. તો એમાં પણ ખરેખર શું હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને એ બધા ઘણા બધા વિદ્યાર્થીઓ એ કોણ હોય છે તો કે અસીલ, અને એવી સમસ્યા લેવામાં આવે છે જે સાવ કોમન હોય. દાખલા તરીકે લગભગ જે કોઈ વિદ્યાર્થીઓ FY TYમાં હોય કે જે લોકો એજ્યુકેશન લઈ રહ્યા છે, શિક્ષણ લઈ રહ્યા છે, એ લોકોની મોટી સમસ્યા કઈ હોય છે તો કે છે કે યાદ નથી રહેતું, યાદ શક્તિની ખામી. બરાબર, તો કે યાદ કઈ રીતે રાખી શકાય, કોઈ પણ ઘટના, કોઈ પણ વાત, કોઈ પણ પ્રયોગ, કોઈ પણ ગણિતનું સૂત્ર કે કોઈ પણ સિલેબસ યાદ કેવી રીતે રાખવું. બરાબર, આપણે મનોવિજ્ઞાનનો આ વિષય છે, જેમ કે આપણે ભણી ગયા સામાન્ય મનોવિજ્ઞાનમાં અને ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં કે યાદ શક્તિ એટલે શું, યાદ શક્તિને કઈ રીતે વધારી શકાય, અથવા તો સ્મરણ અને વિસ્મરણનો પ્રયોગ આપણે TYBAમાં ભણી ગયા, કઈ બાબતો જલ્દીથી આપણને યાદ રહે છે અને કઈ બાબતો આપણને જલ્દીથી ભૂલાઈ જાય છે. પ્રત્યક્ષીકરણમાં સંવેદનનો શું ફાળો, અથવા તો સંવેદન એટલે શું, પ્રત્યક્ષીકરણ એટલે શું, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો એટલે શું. બરોબર, એ જ રીતે હાઇપોથેલેમસ કેન્દ્રમાં શારીરિક આધાર આપણે ભણી ગયા, મનોવિજ્ઞાનનો એટલે કે ફિઝિયોલોજીકલ સાયકોલોજી, જેમાં યાદ રાખવાની આખી પ્રોસેસ કઈ રીતે બને છે, એમાં નાના મગજનો ફાળો શું છે, મોટા મગજનો ફાળો શું છે, હાઇપોથેલેમસ કેન્દ્રનો ફાળો શું છે. બરોબર, તો ભલે આપણે કોઈ ડોક્ટર ના હોઈએ પણ શારીરિક આધાર ભણીએ છીએ આપણે. બરોબર, એટલે કે શારીરિક મનોવિજ્ઞાન એટલે શું, તો એમાં આપણે આપણું ચેતાતંત્ર, આપણી જુદી જુદી ગ્રંથિઓ, આપણું શરીર કઈ રીતે કામ કરે છે, બરોબર, આપણું હાર્ટ કઈ રીતે કામ કરે છે, આપણું ખાસ કરીને મગજ. બરોબર, કારણ કે મનોવિજ્ઞાન એટલે કે કેવું, બિહેવિયર સાયન્સ, વર્તનનું વિજ્ઞાન છે. કેવા વર્તનનું તો કે મનુષ્ય વર્તન અને પ્રાણી વર્તન. પ્રાણી વર્તનને શા માટે આપણે સમજવું જોઈએ, કારણ કે આપણે માણસ ઉપર કોઈ પણ જાતના પ્રયોગો કરી શકતા નથી. તો પછી એની એક ખૂબ જ અગત્યની જે શાખા છે એ છે શારીરિક મનોવિજ્ઞાન. શારીરિક મનોવિજ્ઞાનમાં આપણે આંખની રચના ભણીએ છીએ, આપણે આંખનું ઓપરેશન નથી કરવાનું, ડોક્ટર નથી બનવાનું, પરંતુ રતાંધતા એટલે શું, રંગાંધતા એટલે શું, આંખની રચના કઈ રીતે કામ કરે છે, એનો શારીરિક આધાર કયો હોય છે જોવાનો, આંખની કીકી શા માટે પ્રકાશમાં જે છે એ થોડીક બંધ છે અને અંધારામાં એ કીકી કેમ એકદમ ખુલી જાય છે, વગેરે બાબતો આપણે જાણીએ છીએ. એ જ રીતે આપણે ભલે ન્યુરોલોજિસ્ટ નથી, પરંતુ એ મગજ કઈ રીતે કામ કરે છે, નાના મગજનીમાં કઈ રીતે સંદેશા વ્યવહાર કે સંદેશા વહન એટલે શું, ચેતાતંત્ર એટલે શું, અથવા તો મગજનું કાર્ય સમજાવો, નાના મગજનું કાર્ય સમજાવો, મગજની આકૃતિ દોરીને સમજાવો, વગેરે
પ્રશ્નોના જવાબ આપણે શારીરિક મનોવિજ્ઞાનમાં આપી દીધા, અથવા તો શારીરિક મનોવિજ્ઞાન ના ભણ્યા હોય તો હવે તમે ભણશો, તો એ વ્યવહારુ શાખા ભલે ન હોય. જ્યારે સલાહનું મનોવિજ્ઞાન એ વ્યવહારુ શાખા છે, જ્યારે શારીરિક મનોવિજ્ઞાન એ વ્યવહારુ શાખા નથી. શારીરિક આધાર ભણવાનો છે કે તમારું જે વર્તન છે એ નિપજવામાં, તમને જે વિચારો આવે છે એ વિચારોમાં ચેતાતંત્ર કઈ રીતે એક વિચાર જે છે એ બીજા વિચાર તરફ ધકેલે છે, અથવા તો ચેતાતંત્ર એટલે શું, તો સમગ્ર ચેતાતંત્ર કઈ રીતે કામ કરે છે, ચેતાક્ષનો ફાળો શું છે, સંદેશા લઈ જવા માટે એ કઈ મહત્વની ભૂમિકાઓ ભજવે છે. તો આવા અનેક ઉંદરો ઉપર પ્રયોગ કરીને એનું યાદ શક્તિનું કેન્દ્ર કાઢીને પ્રયોગો છે, એના ભૂખના કેન્દ્રો કાઢીને એના ઉપર પ્રયોગો કરવામાં આવ્યા છે. એ જ રીતે એને સજા અને પુરસ્કાર દ્વારા શિક્ષણ કઈ રીતે આપી શકાય, અથવા તો વિલોપન એટલે શું, એટલે ભૂલાડી દેવું, બરોબર. એમાં એ તમે ભણી ગયા. વર્ધીમલ, કોહલર અને કોફકાના જે પ્રયોગો છે એ તમે ભણી ગયા, બરોબર. પાવલોનો જે પ્રયોગ છે એમાં કૂતરાને જે અભિસંધાન કેવી રીતે કરાવ્યું કોઈ પણ ખોરાકની સાથે કે એ ઘંટડીના અવાજની સાથે, પછી એને ધીમે ધીમે વિલોપન કઈ રીતે કરાવ્યું એ પણ તમે જોયું. તો શું ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળેલા લોકોને આપણે આવી કોઈ ટ્રીટમેન્ટ આપીને કે દવાઓ આપીને કે એ લોકોના મગજમાં કંઈક ફેરફાર કરીને ભવિષ્યમાં ગુના રોકી શકશું ખરા? આ એક વિચાર માગી લે એવો પ્રશ્ન છે. યાદ શક્તિના કેન્દ્રો જે છે એને જો ઈજા પહોંચે તો ઘણી વ્યક્તિ આજીવન ભૂલી જાય છે, પોતાનું નામે ભૂલી જાય છે, પોતાના સગાવાલાને ભૂલી જાય છે. આપણે જુદા જુદા એવા પિક્ચરો પણ જોયા અને સિરિયલ પણ જોઈએ છીએ કે જેમાં પેલી વ્યક્તિ હોય એને કઈ યાદ જ નથી આવતું, પાછું મગજ ઉપર બીજી વાર પાછું એનું એક્સિડન્ટ થાય ને અચાનક બધું યાદ આવવા માંડે. સાવ એવું નથી બનતું. એ પિક્ચરમાં આપણને સારું લાગે જોવા માટે, પણ ટૂંકમાં એને એ ઘટના જો રિપીટ કરવામાં આવે, એ વાતાવરણમાં એને લઈ જવામાં આવે તો એને બધું યાદ આવવા માંડે છે. જેમ કે પેલું નિકાહ પિક્ચરમાં એના ફર્સ્ટ હસબન્ડની સાથે જે જગ્યાએ હનીમૂન મનાવવા ગઈ હતી એ પછી એની સાથે એને ડિવોર્સ થઈ જાય છે અને પછી એ બીજા લગ્ન કરે છે અને એનો જે બીજો હસબન્ડ હોય છે એને કંઈ ખબર નથી હોતી, એટલે બીજી વાર એ ત્યાં જ એને હનીમૂન મનાવવા, તો એને જે એનો ભૂતકાળ હોય છે, એનો જે પેલો હસબન્ડ હોય છે એને એકદમ યાદ આવવા માંડે છે. એટલે જ્યાં આઘાતજનક અનુભવો કે જ્યાં સારી બાબત એ આપણે કઈ જલ્દીથી કઈ મગજમાં એવું મગજનું એવું કોઈ રબર નથી કે જે આપણે ભૂસી શકીએ. ભૂસી શકાતું હોય તો જીવવાનું બહુ આસાન થઈ જાત તમારે અને મારા માટે, પણ અમુક ઘા એવા હોય છે જે ઊંડા હોય છે, એ રૂઝાતા નથી. પણ આ રૂઝાતા હોત અને આ કોઈ સાયકોલોજિસ્ટના હાથમાં હોત, આ કોઈ કાઉન્સલરના હાથમાં હોત, કે આવા કોઈ સિદ્ધાંત દ્વારા કે આવી કોઈ ટ્રીટમેન્ટ દ્વારા એને આઘાતજનક અનુભવો જો આપણે ખરેખર ભૂલવાડી શકતા હોત, કે હિપ્નોટિઝમ દ્વારા એનો ભૂતકાળ આપણે ભૂલવાડી શકતા હોત, કે કોઈ એવી દવા દ્વારા, તો કેટલું સારું થાય. તો આગળ આવા પ્રકારના સંશોધનો કરીને તમે 100% કંઈક સારું એવું ફલિત કરી શકો. તો ટૂંકમાં સલાહ પ્રક્રિયાના પગથિયા તરફ હું જઈ રહી છું, એટલે એ પગથિયામાં જ એના અનુસંધાનમાં જ મેં તમને આ બધી વાત કરી કે જેથી તમને સલાહનું મનોવિજ્ઞાન અથવા તો એના પગથિયા કયા કયા છે, કેવા છે, એના ઉપર કોણે સંશોધનો કર્યા છે અને એ સંશોધનો ક્યાં સુધી સફળ થયા છે એની આપણે વાત કરવાની છે, બરોબર. તો વધારે પડતું તો સ્ટ્રોંગ નામના સાયકોલોજીસ્ટનું એક ખૂબ જ સરસ અને વધારે પ્રદાન છે, કારણ કે એ ખૂબ જ સારા કાઉન્સલર હતા, એ મનોપચાર હતા.
તો સ્ટ્રોંગ ઈસવીસન 1967માં સલાહ વિશે એક એમને લેખ લખેલો, આર્ટિકલ બહાર પાડેલો. તેમાં તેમણે જણાવ્યું કે સલાહ એ આંતર વ્યક્તિગત પ્રભાવિત પ્રક્રિયા છે. સંશોધનો પણ દર્શાવે છે કે સલાહ પ્રક્રિયા એવી પ્રક્રિયા છે જેમાં સલાહકાર અને સલાહાર્થી એવા પ્રયત્નોમાં સામેલ હોય છે કે જેમાં તેઓ એકબીજા પર પ્રભાવ પાડે. જો આ તમને ઘણીવાર, હું પોતે સલાહકાર છું, તો એટલા બધા પ્રભાવમાં ના આવવાનું હોય અસીલના, કારણ કે અસીલ સાચું બોલે છે કે ખોટું એ તો બહુ પછીથી આપણને ખબર પડે છે. પણ એને એવું લાગવું જોઈએ કે સલાહકારને મારી વાતમાં રસ પડે છે, સલાહકારને મારી સમસ્યામાં રસ પડે છે, સલાહકાર મને સ્વીકાર ભાવ છે એનામાં, હું જેવો છું એવો એ મને સ્વીકારી શકશે, અથવા તો હવે હું એને કહી શકીશ કે અહીંયા મારી ભૂલ થઈ ગઈ હતી હો, પણ મારા ફેમિલીને નહીં કહેતા. આ બધી સમસ્યાનું જે કારણ છે એ હું જ છું, તમારા મોઢે હું કબૂલું છું, પણ મહેરબાની કરીને મારી વાઈફને, મારા હસબન્ડને કે મારા માતા પિતાને ન કહેતા. તો ટૂંકમાં અહીંયા આપણે એકબીજા ઉપર પ્રભાવ પાડે છે એનો અર્થ આ રીતે લેશું, કારણ કે એકબીજા ઉપર પ્રભાવ પાડવાથી કંઈ વળશે નહીં. એક જે છે કાઉન્સલર છે, જે નોર્મલ છે, જેને કોઈ સમસ્યા નથી, અને એ આ પોતાની નૈતિક જવાબદારી છે, એની પોતાની જોબ છે કે સામેની વ્યક્તિની સમસ્યાઓ સમજીને એને અરીસો દેખાડવો, એને ગાઈડ કરવો. તો તેઓ એકબીજા ઉપર પ્રભાવ પાડે છે. ક્લેઇન બોર્ગ નામના સાયકોલોજીસ્ટ છે, તેને સંબંધની કક્ષાની અસર ગણે છે. ખાસ કરીને તેમાં લોકોના મનોવલણોમાં ફેરફાર થાય છે. જો તમે ભણી ગયા, મનોવલણ એટલે શું અને પૂર્વગ્રહ એટલે શું? મનોવલણમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ ખરા? મનોવલણમાં ફેરફાર કરવા માટે કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ? તો દરેક સંશોધનોમાં એક એવી વાત આવે છે કે મનોવલણમાં જલ્દીથી આપણે પરિવર્તન લાવી શકતા નથી. ભલે હું MA, MPhil, PhD હોય, ભલે હું સંગીત વિશારદ હોય, કે ભલે મને 2 કે 3 નેશનલ કે ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા હોય, છતાં પણ મારા ઘરનું વાતાવરણ, મારા ઘરના સંસ્કારો અને મારું જે વલણ છે એ હું જલ્દીથી બદલી શકીશ નહીં. દાખલા તરીકે, કોઈ દેશ પ્રત્યેનું મારું વલણ, કોઈ સંસ્થા પ્રત્યેનું મારું વલણ, પ્રમુખ સ્વામીજી વિશેનું મારું મંતવ્ય, કે મારા બાળક વિશેનું મારું વલણ, એમાંથી તમે ધીમે ધીમે ફેરફાર કરી શકો. લાંબા ગાળે તમે તમારા મનોવલણ બદલી શકો, પણ રાતોરાતે બદલાતા નથી. તમને નાનપણથી એમ કહેવામાં આવે કે તમારે અમુક વર્ગના ઘરનું પાણી પણ નહીં પીવાનું, બરોબર? તો તમને ગમે એવી તરસ લાગશે, ગમે એવી તમારી ખાસમાં ખાસ એ મિત્ર હશે, તમે એની સાથે મૂવી જોવા જાઓ, તમે એની નોટ્સ લ્યો, તમે એની બાજુમાં બેસો, તમે 24 કલાક સાથે ને સાથે હોય, પણ તમે એનો નાસ્તાનો ડબ્બામાંથી પૌવા ખાવાનું ટાળશો. તમે એના નાસ્તાના ડબ્બામાંથી કે પાણીની બોટલમાંથી પાણી પીવાનું અને નાસ્તો કરવાનું ટાળશો. તમને પણ ખબર છે કે એ અમુક વર્ગમાંથી ભલે આવે, છતાં એ પ્રકારનું કાર્ય કરતી નથી. છતાં પણ
આપણું જે મનોવલણ છે આપણી મિત્ર પ્રત્યેનું, અમુક વર્ગ પ્રત્યેનું, એની જુદી જુદી ભલે યોજનાઓ પણ ઘડવામાં આવે, પરંતુ આપણે આપણા મનોવલણમાં જલ્દીથી ફેરફાર કરી શકતા નથી. એ એક વાસ્તવિક હકીકત છે. સલાહમાં મુખ્યત્વે સલાહકાર સલાહાર્થીના મનોવલણોમાં ફેરફાર કરે છે. છેલ્લા 15 વર્ષના અભ્યાસો દર્શાવે છે કે સલાહકાર તથા અસીલની પ્રક્રિયાઓનો સંકુલ જે છે એને સલાહ સંબંધમાં અસીલના સલાહકાર વિશેના પ્રત્યક્ષીકરણો અને અસીલનું મનોવલણ પરિવર્તન ખૂબ જ મહત્વનું છે. શીક ડ્રયોન ઈસવીસન 2002માં પોતાના લેખમાં લખે છે કે સલાહ પ્રક્રિયામાં બ્રામેર, એબ્રેગ્રો અને સોટ્રોમે કેટલાક તબક્કાઓ જે તારવ્યા છે એ આ પ્રમાણે છે. એના પગથિયામાં જે એનું વર્ગીકરણ છે એ એના મુદ્દાઓ પહેલા હું જે જુદા જુદા 7 મુદ્દાઓ છે તો એ હું ધીમે ધીમે બોલીશ, જેથી કરીને તમારે લખવું હોય તો લખી શકો. સલાહ પ્રક્રિયા એટલે શું અને સલાહ પ્રક્રિયાના પગથિયા કયા કયા છે, વિસ્તારથી વાત કરો કે ચર્ચા કરો. તેમાં પહેલું પગથિયું છે અસીલના આગમનનો હેતુ જાણવો. પેલું છે અસીલના આગમનનો હેતુ જાણવો. બીજું છે સલાહ સંબંધ સ્થાપવો. બરાબર, સલાહ સંબંધ સ્થાપવો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે સંરચના અને ધ્યેય નક્કી કરવા. સંરચના અને ધ્યેય નક્કી કરવા. ચોથો મુદ્દો છે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. પાંચમો મુદ્દો છે સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. પાંચમો મુદ્દો છે સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. છઠ્ઠો મુદ્દો છે કાર્ય યોજના ઘડવી. છઠ્ઠો મુદ્દો કાર્ય યોજના ઘડવી. સાતમો મુદ્દો છે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહની સમાપ્તિ. પરિણામોનું મૂલ્યાંકન અને સલાહની સમાપ્તિ. આના વિશે હવે આપણે ડિટેલ્સમાં વાત કરીએ. આ શું થયું તો કે છે કે સલાહ પ્રક્રિયાના પગથિયાઓ. તો સલાહ પ્રક્રિયાના કુલ કેટલા પગથિયાઓ છે તો કે છે કે 7 પગથિયા. કયા કયા તો હવે હું ફટાફટ એકવાર બોલું છું, તમે લખતા હોય તો. અસીલના આગમનનો હેતુ જાણવો. બીજું છે સલાહ સંબંધ સ્થાપવો. ત્રીજું છે સંરચના અને ધ્યેય નક્કી કરવા. ચોથું છે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. પાંચમું છે સમસ્યાઓ તેમજ ધ્યેયો સાથે કામ પાર પાડવું. છઠ્ઠું છે કાર્ય આયોજનની રચના કરવી અથવા તો ઘડતર કરવું. સાતમું છે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહની સમાપ્તિ. હવે અભ્યાસો. તો સલાહની બેઠક દરમિયાન શું થાય છે, બરાબર, તેના અભ્યાસો ઘણા ઓછા થયા છે. ડ્રાસેય નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 2002માં સલાહ પ્રક્રિયાના તબક્કાઓનો ખ્યાલ વિશે ઘણા સંશોધનો કર્યા છે. ડિસ્ક્લેમન્ટ અને ઈસવીસન 1992માં કેટલીક વાર એક બેઠકના ચાવીરૂપ વર્તનને સંશોધન બીજી બેઠકની ફલશ્રુતિ સાથે સાંકળે છે. ટ્રેયોનના એ જે 2002ના અભ્યાસો છે એ વાંચી જવા વિનંતી છે. હવે આપણે આગળ વધીશું સલાહ પ્રક્રિયાના પગથિયાઓ. એમાં પહેલા વિશે ડિટેલ્સમાં આ પ્રમાણે તમે એના
જવાબને લખી શકો અને આ પ્રમાણે તમને સમજાવું છું. તો પેલું છે આગમનનો હેતુ જાણો. જો તમે ઘરેથી નીકળો છો તો તમને તમારો હેતુ તો હોય જ છે કે તમારે ક્યાં પહોંચવાનું છે. તમારે જોબ ઉપર પણ પહોંચવાનું હોય, મૂવી જોવા પણ પહોંચવાનું હોય અને લેક્ચર મારી જેમ લેવા માટે પણ પહોંચવાનું હોય. એટલે હેતુ વગર આપણે કોઈ કામ કરતા નથી, ધ્યેય વગર આપણે કોઈ કામ કરતા નથી. તમે ભણો છો તો એના પાછળ તમારો ધ્યેય છે. તો ટૂંકમાં આગમનનો હેતુ જાણવો. કોઈ પણ અસીલ તમારી પાસે જ્યારે આવ્યો છે ત્યારે એનો મુખ્ય હેતુ શું છે એ જાણવું. સલાહના પ્રારંભમાં કે પ્રથમ બેઠકમાં સલાહની પ્રક્રિયાની શરૂઆત થાય છે. લેવિન ઈસવીસન 1983માં જણાવે છે કે સમાંતરે સલાહના ધ્યેય બદલતા જાય છે. સલાહના ધ્યેય બદલતા જાય છે, બરાબર. સલાહ સંબંધની અસરકારકતા અને આત્મીયતાને ધ્યાનમાં લઈને તેના ધ્યેય અથવા તો હેતુ બદલાય છે. પ્રથમ બેઠકમાં કેટલાક ફેરફાર અસીલમાં જોવા મળ્યો હોય તો તે બીજી બેઠકમાં નક્કી થાય છે. સૌથી પહેલા તો સલાહનો પ્રારંભ કરવા માટે સલાહકાર જાણવા માંગે છે કે અસીલ અહીં કેમ આવ્યો છે. એવા કયા પરિબળો હતા જેમણે અસીલને સલાહકાર પાસે આવવાની પ્રેરણા આપી. સલાહના આ પ્રથમ પગથિયાનું ધ્યેય અસીલ પોતાની સમસ્યા કે વ્યથાનું કારણ આપે તે જાણવાનું છે. કેટલીક વાર અસીલ પાસે તેના માટે કોઈ ચોક્કસ કારણો હોતા નથી. ઘણીવાર અસીલને ખરેખર પોતાની સમસ્યા શું છે એ પણ ખબર નથી હોતી. બસ મને નથી ગમતું, હું ડિપ્રેશનમાં રહું છું, મને ખાવું નથી ભાવતું, મને કોઈની સાથે વાત કરવી નથી ગમતી, મને મારા બાળકો નથી ગમતા, મારો ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે. પણ એની પાછળનું રીઝન એને ખબર હોતી નથી. કેટલાક અસીલો કોણે તેમને અહીં આવવા માટે પ્રેર્યા છે તે વિશે કહી શકે છે અને ઘણા લોકો કહી શકતા પણ નથી. અથવા તો એવું બને છે કે જે તે અસીલ હોય છે એને જ કોઈનો રેફરન્સ આપ્યો હોય ને એમ કે તું તો એ જગ્યાએ જયા, હું તને કાર્ડ આપું, ફોન નંબર આપું, પણ મારું નામ નહીં લેતો. એક છુપાવવા માંગે છે કે એ કાઉન્સેલરને ખબર ના પડવી જોઈએ કે મેં એ કાઉન્સેલરનું નામ સજેસ્ટ કર્યું. બની શકે કે એની સાથે કોઈ અણબનાવ બની ગયો હોય અથવા તો એને યાદ ના કરવું હોય કે મેં કાઉન્સેલિંગ કરાવેલું છે. કારણ કે આપણા સમાજમાં, આપણી રૂઢિવાદી સંસ્કૃતિમાંથી જલ્દીથી આપણે બહાર નથી આવતા અને આપણે જ્યોતિષ આગળ જતા જરાય મૂંઝાતા નથી. પરંતુ આપણને કોઈ સાયકોલોજીસ્ટની જ્યારે જરૂર હોય છે, કોઈ સલાહકારની જરૂર હોય છે ત્યારે આપણે બીએ છીએ, આપણે ગભરાઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે લોકો મને ગાંડો ગણશે, કે લોકોને ખબર પડશે કે હું મારું કાઉન્સેલિંગ કરાવવા માટે ગયો હતો તો મારા લગ્ન નહીં થાય, અથવા તો લોકો મારી ઠેકડી ઉડાડશે, અથવા તો લોકો મને ગાંડો સમજશે. આવી માનસિકતાથી આપણે લોકો પીડાતા હોઈએ છીએ. એટલે કે ઘણીવાર આપણે છુપાવતા હોઈએ છીએ. જેમ કે કોઈ શિક્ષક કે તબીબે તેમને સલાહકાર પાસે મોકલ્યા તો તે અંગત મૂંઝવણમાં માર્ગદર્શન ન મળતું હોવાથી તેઓની જાતે જ માર્ગદર્શન મેળવવા માટે સલાહકાર પાસે આવવાનું વિચાર્યું હોય છે. ખાસ કરીને તો મારા કેસમાં હું મારી વાત કરું અથવા તો એઝ એ કાઉન્સલર, મારા કેસમાં તો હું જ્યારે ફોર્મ ભરાવું છું કોઈ અસીલનું કે જે સમસ્યાથી પીડાય છે તો એમાં સંદર્ભ એવું લખું છું વ્યક્તિગત માહિતી પત્રકમાં કે ભાઈ તમે કોના સંદર્ભે આવ્યા છો, અથવા તો તમને આ ક્લિનિક ઉપર આવવાનું કોણે સજેસ્ટ કર્યું. તો ઘણા લોકો એ ખાલી પણ રાખે છે અને ઘણા લોકો એમ કે છે કે ભાઈ અમને ખબર હતી. એ લોકો જવાબ દેવા ટૂંકમાં નથી માંગતા
કારણ કે કોકે ને કોકે તો મારો રેફરન્સ આપ્યો હોય છે, અને રેફરન્સ માણસ તો જ આપે કે જ્યારે એ પોતે સાજો થઈ ગયો હોય અથવા તો એને મારું કાઉન્સેલિંગ ગમ્યું હોય તો. પણ મેં તમને કીધું ને કે આપણો એટલો બધો રૂઢિવાદી સમાજ છે કે એ લોકો જલ્દીથી બોલતા નથી કે તમે તું પણ સાયકોલોજીસ્ટ પાસે જા, અથવા તો તમને નામ આપી દે છે પણ પોતે પણ ત્યાં કાઉન્સેલિંગ કરાયું છે એ એને કેવું નથી હોતું. એટલે એની સેવા વૃત્તિ, મદદ કરવાની ભાવના હોય છે એની, કે મારી જેમ આ મારી બેનપણી પણ સાજી થઈ જાય, અથવા કોઈ સગાવાલાને આવો પ્રોબ્લેમ હોય પણ એ તરત જ એમ નથી કહેતી કે મેં પણ કાઉન્સેલિંગ કરાવ્યું હતું એની પાસે. એ કહેવાનું એ ટાળે છે ટૂંકમાં, પણ ઇટ્સ ઓકે. અને બીજું એ કે ભલે અમે રેફરન્સ લખાવતા હોઈએ પણ એના વિશે અમે એની માહિતી કોઈ લીક નથી કરતા, આવનાર વ્યક્તિને કહેતા નથી કે એની સમસ્યા શું હતી, અને એ પૂછે તો પણ એને અટકાવી દેવામાં આવે છે. તો કેટલીક વાર અસીલ પોતે પોતાની ઓળખાણ નથી આપતો હોતો અને પોતાની સમસ્યા માટે બીજાને દોષ દેતો હોય છે. બધા મારી સાથે ઝઘડે છે, બરોબર, કોઈ મને પોતાનું માનતું નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ લોકોમાં ઓછી હોય છે ટૂંકમાં. બધા મારો તિરસ્કાર કરે છે. આથી સૌથી પહેલા સલાહકાર અસીલની જરૂરિયાતોને સમજે અને સલાહ લેવા માટે સલાહાર્થીને તૈયાર કરે તે ખૂબ જ મહત્વનું છે. આ તબક્કો ટૂંકો હોઈ શકે. અસીલ પોતાની જરૂરિયાતો ટૂંકમાં પણ રજૂ કરી શકે છે, જેમ કે બધા મને તિરસ્કારે છે. પરંતુ કેટલાકને તો પોતાની સમસ્યા શું છે તેની જ ખબર હોતી નથી. સમસ્યાને શોધવાની હોય છે અને તેનો અસીલ સ્વીકારે તે પણ જોવાનું હોય છે. પોતાને કોઈ તકલીફ નથી એ જ કેટલીક વાર મોટી તકલીફ હોય છે. આઈ એમ સમથિંગ. કોઈ અસીલ હોય છે એ એટલો બધો ઇગોઇસ્ટિક હોય છે કે એમ કે છે કે ઠીક છે, તમને મળવા માટે હું આવ્યો છું, બહાર મારા મમ્મી પપ્પાએ મને પરાણે ફોર્સ કર્યો એટલે હું મળવા માટે આવ્યો છું, બાકી મને તો કંઈ સમજાતું નથી કે મારેથી શું ભૂલ થઈ ગઈ છે, અથવા તો મારે ક્યાં તમારી જરૂરત છે. એટલા બધા ઇગોઇસ્ટિક હોય છે. અને પેલી કે બીજી સિટિંગમાં તો એ તમે શું એનું કાઉન્સેલિંગ કરો, એ જ તમારું કાઉન્સેલિંગ કરી નાખે છે કે મેડમ તમારી એજ કઈ છે, મેડમ તમે કેટલા વર્ષથી કાઉન્સેલિંગ કરો છો, અથવા તો તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો, અથવા તો શું તમારે મેડમ તમે કાઉન્સેલિંગ કરો છો એનો અર્થ એમ કે તમે બહુ સ્વસ્થ છો, અથવા તો તમે કયા પ્રકારના લોકોની સાથે ટચમાં આવેલા છો. આવું ઘણું બધું જેમાં એ લોકોને કોઈ મતલબ ના હોય એવું પણ એ લોકો પૂછતા હોય છે, જેને કહેવાય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. આપણે પૂછીએ બરોબર છે, પણ ઘણીવાર તો પણ આવા વખતે એક નજાકતથી અને ટૂંકમાં તમારે તમારી માહિતી આપવી જોઈએ. વધારે પડતું બઢા ચઢા કે નહીં બોલવાનું, અને ખોટું તો નહીં જ બોલવાનું. પ્લસ એવી કોઈ માહિતી હોય જેની જરૂર એને ખરેખર નથી તો એ માહિતી તમારે આપવાની પણ જરૂર નથી. ઘણીવાર તમે કયા વિસ્તારમાં રહો છો, તમે કઈ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને આવ્યા છો, તમારે કેટલા દીકરા દીકરી, તમારે હસબન્ડ છે કે નહીં, અથવા તો તમારી પોતાની મેડમ તમને કોઈ દિવસ લાઈફમાં આવું નથી થયું જેવું મને થયું, તો આવું પણ ઘણીવાર અસીલ જે છે આવી પણ આડે અવડે રસ્તે જતો રહેતો હોય છે. કારણ કે અને ઘણીવાર બિચારો કાઉન્સેલર એટલો બધો મૂંઝાઈ જાય ને, અને જો ત્રીજી વ્યક્તિ આ બે જણાને હારે બેઠેલા જોઈ લે ને તો એને એમ થાય કે આમાં કોણ કોનું કાઉન્સેલિંગ કરે છે એ સમજાતું નથી. તો એટલું બધું ટૂંકમાં ભળવાની જરૂર નથી. જે અસીલ છે એ અસીલ જ લાગવું જોઈએ, અને જે કાઉન્સેલર છે એ કાઉન્સેલર જ લાગવું જોઈએ. તો અહીં સલાહ સંબંધનું પર્યાવરણ ખૂબ જ મહત્વનું છે. પર્યાવરણ એવું હોવું જોઈએ
કે જ્યાં સલાહર્થીની વાત કોઈ સાંભળી ન જાય. કોઈ એટલે બહાર બેઠેલા એમના મમ્મી પપ્પા, ક્લિનિકની બહાર બેઠેલો એમનો મોટો ભાઈ કે ભાભી કે કોઈ મિત્ર કે હસબન્ડ કે વાઈફ, બરોબર, એ લોકોને કાઉન્સેલિંગ કરતી વખતે અંદર રાખવાની જરૂર નહીં, અથવા તો એ લોકોને બહાર બેસાડી રાખવાની જરૂર નહીં. એ લોકોને તમે કહી શકો કે તમે 1 કલાક પછી લેવા આવો બેનને કે ભાઈને. હા, એવો અસીલ એવો આગ્રહ રાખતો હોય કે ના આ મારી બાજુમાં જ જોઈએ અને એ બાજુમાં બેસે તો બરોબર છે, પણ એ બાજુમાં બેસે પણ અસીલના બદલે એ વચ્ચે બોલ ના કરવો જોઈએ. અસીલને પેલો સલાહકાર એમ પૂછે તમારું નામ શું છે, તો આ તો બોલે જ નહીં પોતાનું નામ, બાજુમાં બેઠેલી મમ્મી બોલે કે મારા દીકરાનું નામ રાહુલ છે. તો આવું ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. પણ ઘણીવાર જેનું કાઉન્સેલિંગ કરાવવાનું છે એ વ્યક્તિ બિચારી ખૂબ ડરેલી હોય છે, એ વિકૃત ચિંતાથી પીડાતી હોય છે, એ ડિપ્રેશનમાં હોય છે અને એને પોતાના મધરનું કે પોતાના હસબન્ડનું કે વોટ એવર ગમે તેનું એક વધારે પડતું એટ્રેક્શન કે લાગણી હોય છે, જેથી કરીને એક એવો આગ્રહ રાખે છે કે સલાહકારની સાથે તમે પણ આવો. તો ઘણા લોકો આનાથી તદ્દન વિપરીત વર્તન હોય છે કે તું ભાઈ બહાર બેસી રહે, તું અંદર આવવાની હોય મારે કાઉન્સેલિંગ નથી કરાવવું, કારણ કે તમારા હિસાબે તો હું કાઉન્સેલિંગ કરાવું છું. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. નમસ્કાર, વધુ આવતા અંકે.